હેલો એવરીવન, દરેકનું નવા લેક્ચરમાં ફરીથી સ્વાગત કરું છું. લેક્ચર નંબર 13માં આપણે આજે દાખલાની પ્રેક્ટિસ કરશું. જે પૂછેલા દાખલા છે એના ઉપરાંત આપણે થોડોક પહેલાં થિયરી પાર્ટ જે છે એ પૂરો કરી દઈએ. બરાબર, તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પોલિટ્રોપિક પ્રોસેસ શું છે, એનું ઇક્વેશન શું છે, કઈ રીતે ઇક્વેશન આવે છે. તો પીવી રેસ ટુ એન બરાબર અચળ, આ એનું ઇક્વેશન હતું. જ્યાં એન આવશે સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી, અને સીને શું લખાય? સી બરાબર છે સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એન. બરાબર છે. તો આ પ્રમાણેનું ઇક્વેશન મેળવેલું આપણે લાસ્ટ લેક્ચરમાં. તો જે લોકો આ લેક્ચર આની આગળનો લેક્ચર નથી જોયો, હું એને રિક્વેસ્ટ કરીશ કે આની આગળના બંને લેક્ચર જોઈ લો. હવે કુલ 3 લેક્ચર, તો તમને સારી રીતે ખબર પડશે બધામાં. આપણે જોવાનું છે આજે પોલિટ્રોપિક પ્રોસેસ છે એને મારે પીવી ડાયાગ્રામ પર બતાવવી છે. તો એને મારે ઢાળ શોધવો પડશે કે ઢાળના આધારે હું રેખાનું સમીકરણ બનાવીશ કે કયા જો રેખા બને છે કે બીજું કોઈ સમીકરણ છે. બરાબર છે. જોઈને એવું લાગે કે આ સમીકરણ રેખાનું નથી તો કયા વક્ર બનશે અને કેવો વક્ર બનશે એ આપણે અલગ અલગ ચર્ચા કરીએ. તો મારે શોધવાનું છે ઢાળ. ધારો કે હું ધારી લઉં છું, માટે ધારો કે પીવી રેસ ટુ એન બરાબર છે, ધારો કે કેપિટલ એ અચળ છે. બરાબર, એ અચળાંક છે, કોઈ પણ અચળાંક છે, કેપિટલ એ ધાર્યો છે. હવે મારે કોનો આલેખ દોરવો છે? પી વિરુદ્ધ વીનો. ચલો, ધારો કે પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો વાય એક્સ પર આવશે પી, એક્સ એક્સ પર આવશે વી. તો ઢાળ કોને કહેવાય? આપણે યાદ હોય તો આપણને વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય તો ઢાળ કોને કહીએ? ડીવાય બાય ડી એક્સને. કોને કહીએ? ડીવાય બાય ડી એક્સને. તો એ જ રીતે મારું વાય એક્સ પર પી છે અને એક્સ એક્સ પર વી છે, તો મારું ઢાળ શું બનશે? ડીપી અપોન ડીવી. શું બનશે? ડીપી અપોન ડીવી. તો એક કામ કરીએ, આ જે સમીકરણ છે એમાં મારે ડીપી બાય ડીવી શોધવું છે. એટલે કે ટૂંકમાં પીનું વિકલન કરવાનું છે વી સાપેક્ષે. તો દબાણનું વિકલન હું કદ સાપેક્ષે કરું તો મને મારો ઢાળ મળી જાય. તે કામ કરીએ, આ સમીકરણનું આપણે વિકલન કરીએ. હવે વિકલનમાં પી અચળ નથી, વી પણ અચળ નથી, ટૂંકમાં ગુણાકારનો નિયમ વાપરવો પડશે. તે કામ કરીએ, પહેલાં પીને અચળ રાખી દઈ અને વીની એન ઘાતનું વી સાપેક્ષે વિકલન કરીએ. કદની એન ઘાતનું કદની સાપેક્ષે વિકલન કરીએ તો લખાશે આવું કે ડી વી રેસ ટુ એન છેદમાં ડીવી પ્લસ કરીને શું કરશું? વી રેસ ટુ એનને અચળ રાખશું અને પછી કરશું દબાણનું વિકલન કરીએ, ડીપી બાય ડીવી બરાબર. આ બાજુ અચળાંક છે, અચળાંકનું વિકલન શું થાય? 0. જો ભાઈ કોઈ પણ અચળાંક હોય તો સંકલન 0 નહીં થાય, સંકલન હંમેશા વધે અને વિકલન હંમેશા ઘટાડો કરે. તો અચળાંકનું વિકલન 0 થશે પણ અચળાંકનું સંકલન 0 થશે નહીં. ચલો આપણે અહીંયા વિકલનની વાત કરીએ. તો મારા માટે ઢાળ શું છે? ડીપી બાય ડીવી. તો આ જે છે એ મારો ઢાળ છે. કઈ રીતે વિકલનનો નિયમ એવો? ગુણાકારનો નિયમ છે કે પહેલાં એક વસ્તુ અચળ રાખો, બીજાનું વિકલન કરો, પ્લસ બીજાને અચળ રાખીને પહેલાંનું વિકલન કરો. તો પીને અચળ રાખ્યા, વીની એન ઘાતનું વિકલન કરવાનું છે, પ્લસ વીની એન ઘાતને અચળ રાખીને પીનું વિકલન. બરાબર છે. તો અહીં આપણે મૂકીએ એમને પી. વીની એન ઘાતનું વી સાપેક્ષ વિકલન શું થાય? તો કેટલી ઘાત છે? જેટલી ઘાત છે એ આગળ આવશે અને એક ઘાત ઘટશે તો શું આવશે? એન ઇન્ટુ વી રેસ ટુ એન માઇનસ 1 પ્લસ અહીંયા આવશે ડીપી અપોન ડીવી એમને આવશે ઇન્ટુ વી રેસ ટુ એન બરાબર 0. આ ઢાળ છે એને કરતા બનાવે તો લખાશે માટે ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ, એમ લખો ને, તો વી રેસ ટુ એન ઇન્ટુ ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ, આ પદને છે પેલા આ બાજુ લઈ જાઓ તો શું આવશે? માઇનસ એનપી ઇન્ટુ વી રેસ ટુ એન માઇનસ 1. આ જે એનપી છે, એનપી ઇન્ટુ વી રેસ ટુ એન માઇનસ 1, આખું પદ 0 ની આ બાજુ આવ્યું એટલે થઈ ગયું માઇનસ. હવે કરતા બનાવીએ ડીપી બાય ડીવી. તો માટે ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનપી ઇન્ટુ વી રેસ ટુ એન માઇનસ 1 છેદમાં વી રેસ ટુ એન. બરાબર છે. હવે જો ઉપર કેટલી ઘાત છે? ઉપર ઘાત છે વીની એન માઇનસ 1 ઘાત, અહીં કેટલી ઘાત છે? વીની એન ઘાત છે. તે કામ કરીએ, ઉપર બંનેનો આધાર કેવો છે? સરખો છે, વી. તો ઉપરની ઘાત નીચે આવી જશે. શું લખાશે? માઇનસ એનપી ઇન્ટુ વી રેસ ટુ એન ઇન્ટુ વી રેસ ટુ માઇનસ એન પ્લસ 1. બરાબર, આગળ આ ઘાત છે એ નીચે એટલે થઈ જશે માઇનસ, તો માઇનસ એન પ્લસ 1. હવે વીની એન ઘાત છે, વીની માઇનસ એન પ્લસ 1 ઘાત છે, બંનેનો આધાર સરખો હોવાથી ઘાતનો થશે સરવાળો. તો ઘાતનો સરવાળો કરીએ આપણે, એન માઇનસ એન પ્લસ 1. તો એન માઇનસ એન ઉડી જશે, શું વધશે? વીની એક ઘાત વધશે. બરાબર, શું આવશે? માઇનસ એન પી ઉપર એમનો આવશે ને વીની એક ઘાત થઈ ગયું વી. તો મને ખબર પડી ગઈ કે પીવી રેસ ટુ એન બરાબર અચળ. આ પ્રક્રિયાનો ઢાળ શું મળે? ઢાળ એટલે કે ટેન થીટા શું મળશે? માઇનસ એનપી અપોન વી. શું મળશે? એનપી અપોન વી. બરાબર છે. તો મને ઢાળ મળી ગયો. તો આ પ્રશ્ન તમને પૂછાય છે કે આવું કહી દેશે કે પીવી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ. આપેલી પોલિટ્રોપિક પ્રક્રિયાનો ઢાળ શું છે? તો શું આવશે? માઇનસ 2p બાય વી. શું આવે? 2p બાય વી. તો માઇનસ પી બાય વી તો આવશે, આગળ શું આવશે? જેટલી ઘાત વીની છે એટલી ઘાત આગળ આવશે.
એન ઘાત તો એન આવશે, બરાબર છે. આપણે અલગ અલગ પ્રોસેસ ભણેલા કાલે, સમદાબી, સમકદ, સમોષ્મી ને સમતાપી. તો એ ચારે આપણે પ્રોસેસને દોરવાની છે. કયા અક્ષ પર દોરવાની છે? પીવી પર. તો એક કામ કરો, જુઓ અહીંયા સપોઝ કે આ પીવી ડાયાગ્રામ લઉં છું, પી વિરુદ્ધ વીનો આલેખ દોરીએ આપણે. તો પહેલાં એ દોરતા પહેલાં એક કામ કરીએ, ઢાળ કેટલો મળે? ઢાળ બરાબર છે માઇનસ છે, જો માઇનસ NP બાય વી. કેટલો છે? માઇનસ NP બાય વી. હવે ઢાળ માઇનસ શું બતાવે છે? જે ખૂણો બનશે એક્સ અક્ષ સાથે. ઢાળ એટલે શું થાય? સાઈડમાં થોડુંક કહી દઉં તમને. માનો કે આ રેખા છે અને થીટા છે. થીટા જે કોઈ પણ રેખા કે વક્ર છે અથવા સ્પર્શક છે, એનો મારે ઢાળ શોધવું હોય તો એ સ્પર્શકનો મારે ખૂણો બનાવવાનો ધન એક્સ અક્ષ સાથે. કોણ જોડે બનાવવાનો? ધન એક્સ અક્ષ સાથે. હવે ઢાળ છે ટેન થીટા છે. જો થીટાની કિંમત 90 કરતાં ઓછી હોય તો ચરણ થશે પહેલું, અને પહેલા ચરણમાં ટેન થીટા કેવો હોય? ધન હોય, એટલે ઢાળ ધન બનશે. અને જો થીટાની કિંમત 90 થી 180 હોય, એટલે ટૂંકમાં 200, આપણે બીજા ચરણમાં હોય તો બીજા ચરણમાં ટેન કેવો હોય? ઋણ, તો ઢાળ કેવો બનશે? ઋણ. તો આ જે રેખા છે, સપોઝ કે આ રેખા છે, તો ઢાળ કેવો હશે? ધન હશે, કારણ કે ખૂણો છે એ 90 કરતાં ઓછો છે, એટલે ટેન થીટાની કિંમત ધન આવે, એટલા માટે ઢાળ ધન થયો. સપોઝ કે બીજી કોઈ રેખા લો, ધારો કે આ રેખા છે, આ કોઈ રેખા છે, તો ખૂણો આમ નથી બનાવવાનો. ખૂણો કેમ બનાવવાનો હંમેશા? ધન એક્સ અક્ષ. તો ખૂણો બનશે આ રીતે, ધન એક્સ અક્ષ સાથે. તો હવે જે ખૂણો છે એની કિંમત 90 કરતાં વધારે છે, તો ખૂણાની કિંમત 90 કરતાં વધારે હોવાથી ઢાળ કેવો થાય? ટેન કેવું થશે? ટેન આવશે, થીટા આવશે બીજા ચરણમાં, અને બીજા ચરણમાં ટેન ઋણ, એટલે કે ઢાળ ઋણ મળે. તો આ જે ઢાળ છે એ ઋણ મળ્યો છે. કેવો મળ્યો છે? ઋણ મળ્યો છે. ટૂંકમાં જે મારો વક્ર બનશે, એ વક્રને જો સ્પર્શક દોરીશ તો સ્પર્શક કેવો થશે? સ્પર્શક કેવો આવશે? સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથે ખૂણો કેવો આવશે? 90 કરતાં વધારે. તો એ વાત મારે ધ્યાનમાં રાખવાની છે. તો ચલો આપણે વાત કરીએ. હું n બરાબર 1 લઉં છું. શું લઉં? સોરી, n બરાબર 1 નહીં, પણ n બરાબર 0 લઈએ. n બરાબર 0 કઈ પ્રોસેસ બતાવે? સમદાબી. કઈ બતાવે? સમદાબી. ખબર છે ને? કાલે ડિટેલમાં સમજાવેલું છે. પીવી રેસ્ટોમાં n બરાબર 0 મૂકો. શું મૂકો? n બરાબર 0. તો જો n બરાબર 0 લઈશ, આ સાઈડમાં સમજાવું. જો હું n બરાબર 0 લઉં તો કઈ પ્રોસેસ આવશે? સમદાબી. કઈ રીતે? પીવી રેસ્ટો n બરાબર અચળ છે. n બરાબર તમે 0 મૂકો, n તમે 0 મૂકશો તો શું આવશે? વીની 0 ઘાત છે, તો p બરાબર અચળ. બરાબર છે. તો જો અહીં ઢાળ કેટલો મળે? ઢાળ શું આવે? ઢાળ બરાબર આવશે કોઈ પણ પ્રોસેસ માટે માઇનસ NP બાય વી. n બરાબર 0 લેતા અહીં શું આવશે? ઢાળ બરાબર 0. શું આવે? ઢાળ બરાબર 0. મતલબ સાબિત થયો કે n બરાબર 0 વાળી જે પ્રોસેસ છે સમદાબી, એનું ઢાળ 0 હશે. અને ઢાળ 0 એટલે શું થાય? ટૂંકમાં ધન એક્સ અક્ષ છે એની સાથે કોઈ ઢાળ નથી. તો આજે આ માનો કે ધન એક્સ અક્ષ, આ જે પેન છે ધન એક્સ અક્ષ છે, બીજી કોઈ રેખા છે એક્ઝેક્ટલી સમાંતર હોય, આમ ત્રાસીને આ ઢાળ થઈ ગયો આટલું. જેમ રેખા ઉપર આમ સીધી થતી જશે એમ ઢાળ વધતો જશે, અને જેમ નીચે આવશે એમ ઢાળ ઘટતો ગયો. તો ઢાળ 0 કોને કહેવાય? કે રેખા છે એ એક્સ અક્ષને સમાંતર છે. તો શું આવશે આલેખ? આ પ્રમાણે. સમજ પડી ગઈ? અને આપણને ખબર છે કે આ જે રેખા છે એ શું બતાવે? અચળ દબાણ બતાવે છે, કારણ કે દબાણ વધતું નથી, ઘટતું. કેવું છે? અચળ છે. એટલે ઢાળ કેટલો હશે? આવશે n બરાબર 0 અને ઢાળ પણ 0. સમજ પડે છે કે નહીં? બરાબર. તો આપણે બીજી રીતે પણ સાબિત કર્યું કે આ જે પ્રોસેસ છે કે સમદાબી છે. ચલો આગળ વાત કરીએ. હું લઉં છું n બરાબર ઇન્ફિનિટી. શું લઉં છું? n બરાબર ઇન્ફિનિટી. n બરાબર ઇન્ફિનિટી કાલના લેક્ચર પ્રમાણે કઈ પ્રોસેસ બતાવશે? સમકદ પ્રક્રિયા. શું બતાવે? સમકદ પ્રક્રિયા. ઢાળ શું હોય? ઢાળ હશે માઇનસ NP બાય વી. હવે n કેવા છે? n છે કેટલા? ઇન્ફિનિટી છે. તો શું આવશે આન્સર? n આમાં ઇન્ફિનિટી મૂકો, શું આવશે? ઢાળ ઇન્ફિનિટી. હવે ઢાળ એટલે શું થાય? ટેન થીટા થાય ને? શું થાય? ટેન થીટા. ટેન થીટાની કિંમત ઇન્ફિનિટી ક્યાં હોય? તો થીટા બરાબર 90 ડિગ્રી. તો જે ઊભી લાઈન જે છે એક્સ અક્ષ સાથે થીટા બરાબર 90, ટૂંકમાં શું થાય? એક્સ અક્ષ સાથે ઊભી લાઈન, તો એ શું બતાવશે? સમકદ પ્રક્રિયા. તો આપણને ખબર છે આ જે ઊભી લાઈન છે શું બતાવે? સમકદ પ્રક્રિયા બતાવે છે. બધી પ્રોસેસ હું આ પોઈન્ટથી દોરીશ. બરાબર છે. તો આ જે પ્રોસેસ છે એ બતાવે સમદાબી પ્રક્રિયા, n બરાબર 0 અને ઢાળ બરાબર 0. આ જે પ્રોસેસ છે એના માટે n બરાબર ઇન્ફિનિટી છે અને ઢાળ થશે ઇન્ફિનિટી. સમજ પડે છે કે નહીં? ચલો આગળ વધીએ. વાત કરીએ સમતાપી પ્રક્રિયાની. ચલો સમતાપી. હવે સમતાપી પ્રક્રિયા ક્યારે મળે? n બરાબર હોય 1. તો ક્યારે મળે? n બરાબર 1. બરાબર છે. કાલે બધું ડિસ્કસ થઈ ગયું છે. એમ બી ખબર પડી જાય કે પીવી રેસ ટુ n બરાબર અચળ છે. n બરાબર 1 મૂકી, સ્મોલ n બરાબર. શું મૂકી? સ્મોલ n બરાબર 1 મૂકો તો p ઇન્ટુ વીની 1 ઘાત. એટલે શું થઈ ગયું? પીવી બરાબર અચળ. ને પીવી બરાબર અચળ શું બતાવે? સમતાપી પ્રક્રિયા. એનો ઢાળ કેટલો હશે? તો કોઈ પણ પ્રોસેસ માટે ઢાળ શું હોય? માઇનસ NP બાય વી. અને એનો n બરાબર 1 મૂકો શું મળશે? માઇનસ p બાય વી. આ પ્રશ્ન પૂછાય છે કે સમતાપી પ્રક્રિયા માટે p વિરુદ્ધ વીના આલેખનો ઢાળ શું હશે? તો શું આન્સર આવે? માઇનસ p બાય વી. ઢાળ ધન છે કે ઋણ છે? ઢાળ ધન છે. જુઓ, અને બીજી વાત, પીવી બરાબર અચળ. પીવી બરાબર અચળ સાબિત એવું થાય p પ્રપોર્શનલ ટુ 1/v. તો એક વક્ર બનશે, અતિવલય બનશે, અને આ સમીકરણ રેખાનું આવશે નહીં. કોનું આવશે? લગભગ અતિવલય જેવું આવશે, શેપ અતિવલય જેવું આવશે આ રીતે. અને હવે મારી પાસે બે રસ્તા છે. પ્રોસેસ આમ હોઈ શકે અથવા તો આમ હોઈ શકે. તો આમાંથી કઈ આવશે? આ આવશે. એનું રીઝન શું છે? કારણ કે હું જો આને સ્પર્શક દોરું કોઈ પણ બિંદુએ, આ બિંદુ સ્પર્શક દોરું
તો એને ખૂણો કેવો બનશે? આ રીતે બનશે ને ખૂણો. અને ખૂણો ક્યાં બન્યો? બીજા ચરણમાં બન્યો. ટૂંકમાં કુલ ખૂણો કેટલો થઈ ગયો? એક્સ અક્ષ સાથે આટલો. કુલ ખૂણો આટલો છે એક્સ અક્ષ સાથે, અને ખૂણો છે 90 કરતાં વધારે. અને ખૂણો જો 90 કરતાં વધારે હોય તો એનો ઢાળ કેવો હોય? ઋણ હોય. તો કેવો આલેખ આવશે? આલેખ આવશે આ રીતે. સપોઝ કે આ રીતે. તો આ થઈ ગયું n બરાબર 1. ઢાળ શું આવ્યો? -p/v. ને પ્રોસેસ કઈ છે? સમતાપી પ્રક્રિયા છે. કઈ છે? સમતાપી પ્રક્રિયા. આ કઈ છે? સમદાબી છે. કઈ છે? સમદાબી. ના છે સમકદ. આ પ્રોસેસ છે સમકદ પ્રક્રિયા. બરાબર, આપણે આટલું ભણ્યા હતા. આગળ વાત કરીએ લાસ્ટ પ્રોસેસ કઈ છે? સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયા, સમોષ્મી ક્યારે મળે? n બરાબર 0 હોય તો, સોરી n બરાબર કેટલા હશે? ગેમા. કેટલા હશે? n બરાબર ગેમા હોય તો ઢાળ શું હોય? ઢાળ બરાબર -np/v. તો ઢાળ શું બનશે? -γ/p/v. જો આ પ્રશ્ન બહુ પૂછાય છે કે સમોષ્મી પ્રક્રિયાનો પીવીનો ઢાળ શું મળે? પી વિરુદ્ધ વિના લેખનું શું મળશે? -γ/p/v. અહીં લખું છું, એક બાજુ લખું સમતાપી, એક બાજુ લખું સમોષ્મી. સમતાપીનો ઢાળ કેટલો આવ્યો? હમણાં સાબિત કર્યો આપણે. -p/v. કેટલો આવ્યો? -p/v. તો સમતાપીનો ઢાળ આવ્યો -p/v, અને સમોષ્મીનો ઢાળ કેટલો આવશે? -γ/p/v. જો અહીંયા આગળ ગુણાકારમાં પી જોડે કોઈ નથી એટલે કોણ? એક હશે ને. તો અહીં ઢાળ કેટલો ટૂંકમાં આવ્યો? -1 × p/v. અહીં કેટલો આવ્યો? -γ/p/v. બેમાં p/v તો સરખું જ છે, બંનેમાં p/v તો સરખું છે. અહીંયા ગુણાકારમાં -1 છે, અહીંયા ગુણાકારમાં -γ છે. આ માઇનસ શું બતાવે છે? કે ઢાળ ઋણ છે. ઢાળ ઋણ એટલે શું થાય? સ્પર્શક જે છે એ ધનેક્ષક સારા ખૂણો 90 ડિગ્રી કરતાં વધારે બનાવે. તો અમારે રેખા આવી કંઈક દોરવાની છે. વાત કરીએ આની. અહીં ગુણાકારમાં પીની જોડે 1 છે, અહીં ગુણાકારમાં પીની જોડે ગેમા છે. તો ટૂંકમાં 1 મોટું હોય તો સમતાપીનો ઢાળ મોટો થશે, જો ગેમા મોટું હોય તો સમોષ્મીનો ઢાળ મોટો હશે. આપણને ખબર છે કોઈ પણ વાયુ માટે ગેમાની કિંમત ઓલવેઝ ગ્રેટર દેન 1 હોય. ગેમા કોઈ દી 1 પોસિબલ જ નથી. કેમ? ગેમા બરાબર શું છે? ગેમા બરાબર છે CP/CV. હવે CP કેટલા મોટા હોય? CV કરતાં R હોય. તો CP/CV શું લખાય? CV + R/R. જ્યારે CP અને CV સરખા થાય ત્યારે ગેમા 1 થાય. હવે CP અને CV 1 ક્યારે થાય? તો CV + R/CV. જો R ની કિંમત 0 હોય, એટલે કે ટૂંકમાં વાયુનો નિયતાંક 0 હોય તો CP ને CV સરખા થશે. સમજ પડે કે નહીં? ફરીથી કહું છું, ગેમા બરાબર હોય CP/CV. CP ને શું લખાય? CV + R/CV. હવે CP અને CV ની કિંમત સરખી હોય તો જ ભાગાકાર બેનો શું આવે? આન્સર 1 આવે. ઉપર 5/5 1 થાય ને એ રીતે. તો CP અને CV જ્યારે સરખા થાય ત્યારે ગેમાની કિંમત 1 થાય. CP અને CV સરખા ક્યારે થાય? તો CP શું હોય? CV + R/CV. જો R હું 0 મૂકું તો શું આવશે? CV + 0/CV. CV ઉડી ગયા, શું આવશે? આન્સર 1. તો મતલબ કે વાયુનો નિયતાંક જ્યારે 0 થઈ જાય ત્યારે ગેમા 1 થાય. એવું તો કોઈ પોસિબલ જ નથી, કારણ કે વાયુ અચળાંક R ની કિંમત કેટલી હોય? 8.314. ને કેવી છે? અચળ છે. ટૂંકમાં R ની કિંમત 0 હોય નહીં. જો R ની કિંમત 0 ન હોય તો ગેમાની કિંમત પણ કોઈ દિવસ 1 ન હોય. તો યાદ રાખો, ગેમાની કિંમત હંમેશા 1 કરતાં મોટી હશે. તો મને જો સમતાપીનો ઢાળ કેટલો મળ્યો? -p/v. સમોષ્મીનો ઢાળ કેટલો મળ્યો? -γ/p/v. અહીં p જોડે 1 ગુણાકારમાં છે, p જોડે ગેમા ગુણાકારમાં છે. ટૂંકમાં ગેમા છે 1 કરતાં મોટા હોય, એટલે સાબિત થયું કે સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ સમતાપી પ્રક્રિયા કરતાં વધારે હોય. આ વસ્તુ પૂછાઈ ગઈ છે. શું સાબિત થાય? બીજી જગ્યાએ લખી દઉં તમને હું. સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ કેટલો હોય? -γ/p/v. સમતાપીનો ઢાળ કેટલો હોય? -1 × p/v. ગેમા ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 1 હોવાથી સમતાપીનો ઢાળ એટલે કે ઢાળ ઓફ સમોષ્મી એડિયાબેટિક પ્રોસેસ ઇઝ ગ્રેટર દેન કોનો સ્લોપ આવશે? સમતાપી એટલે કે આઇસોથર્મલ. તો સમતાપી પ્રક્રિયાનો ઢાળ, સોરી, સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ સમતાપી પ્રક્રિયા કરતાં વધારે છે. હવે જુઓ, ઢાળ વધારે ક્યાં હોય? માનો કે પહેલાં મેં દોરી આ રીતે એક રેખા. આ કઈ પ્રોસેસ દોરી હતી મેં? સમતાપી દોરી હતી. હમણાં દોરી આપણે દોરી છે આ સમતાપી. હવે મારે નક્કી એ કરવું છે કે સમોષ્મીની ઉપર આવે કે સમોષ્મીની નીચે આવે. જો શેપ તો આવો કંઈક જ આવશે, કારણ કે P પ્રપોર્શનલ ટુ શું આવશે? P પ્રપોર્શનલ શું આવશે? P પ્રપોર્શનલ ટુ 1/v⁴ શેમાં આવશે? સમોષ્મીમાં. અમારે એ જોવું છે કે સમોષ્મી પ્રક્રિયા ઉપર આવશે કે એ નીચે આવશે, કે ટૂંકમાં સમતાપીની ઉપર આવશે કે નીચે આવશે. ચલો એ માટે જોઈએ. તો મને એમાં હેલ્પ કરશે આ, જેનો ઢાળ વધારે છે, જેનો ઢાળ વધારે આવશે એ ક્યાં આવશે? ચલો જોઈએ. માનો કે 3 પ્રોસેસ દોરું છું આ પ્રમાણે. ચલો આપણે 3 બિંદુ લઈ લઈએ. એક તો આ બિંદુ લઈએ, અહીં ઢાળ દોરું તો ઢાળ કોનો છે? સ્પર્શકનો. બરાબર, તો આ પ્રમાણે ખૂણો બનશે અહીંયા. પછી આ બિંદુ લઉં તો જો ખૂણો વધ્યો ઘેટો? ખૂણો વધ્યો ભાઈ, ખૂણો વધતો જાય છે. જેમ ખૂણો વધશે એમ ઢાળ વધશે. ચલો અહીંયા આપણે અહીંયા દોરીએ, એક સ્પર્શક દોરીએ. સપોઝ કે આ સ્પર્શક દોરો અને એનો ખૂણો બન્યો. તો સૌથી વધુ ખૂણો ક્યાં છે? નીચેની લાઇનમાં છે. તો અહીંયા જે આ જે 1 2 3 3 કર્વ દોરેલા છે મેં. તો જે પહેલો કર્વ છે એનો જે સ્પર્શક એનો ઢાળ ખૂણો નાનો છે, ખૂણો નાનો કે ઢાળ નાનો છે. બીજો જે સ્પર્શક છે એનો ખૂણો થોડોક મોટો થયો, એનો ઢાળ વધ્યો. અને ત્રીજો જે સ્પર્શક છે એનો ખૂણો સૌથી મોટો છે, એટલે એનો ઢાળ સૌથી વધારે છે. તો ત્રણેય જે વક્ર દોરેલ છે કર્વ, તો ત્રણેય કર્વમાં સૌથી વધુ ઢાળ કોનો છે? ત્રીજાનો. હવે મારે ખાલી જોવાનું એ છે
કે એડિયાબેટિક પ્રોસેસનું ઢાળ સમોષ્મી કરતાં સમતાપી કરતાં વધારે છે. તો જો આ સમતાપી પ્રોસેસ અહીંયા હોય તો સમોષ્મી પ્રોસેસ નો સમતાપી પ્રોસેસ કરતાં સમોષ્મીનો ઢાળ વધારે હોવાથી, અને ઢાળ કેમ વધશે, જેમ નીચે જશું એમ વધશે, તો સાબિત એવું થાય સમતાપી કરતાં સમોષ્મીનો ઢાળ વધારે છે, એટલે સમોષ્મી પ્રોસેસ ક્યાં આવશે, નીચે આવશે. તો ધારો કે આ છે સમોષ્મી પ્રક્રિયા. કઈ છે આ? તો એના માટે એન કેટલા હોય? એના માટે એન હશે ગેમા. ઢાળ શું હશે એના માટે? માઇનસ ગેમા પી બાય વી. કઈ પ્રક્રિયા બતાવે? સમોષ્મી. તો જુઓ 4 પ્રોસેસ છે: સમદાબી, સમતાપી, સમોષ્મી ને સમકદ. સૌથી ઓછો ઢાળ કોનો હશે? સમદાબીનો 0 હશે. સૌથી વધુ ઢાળ કોનો હશે? સમકદનો હશે. પછી સમદાબી પછી વધારે ઢાળ કોનો હશે? સમતાપીનો. અને એના પછી આવશે સમોષ્મીનો ઢાળ. આ પ્રશ્ન કેટલી વખત પૂછાઈ ગયો. તમને આમ નામ આપી દે 1 2 3 4, આવું કંઈ લખેલ ના હોય, આવું એક ડાયાગ્રામ આપી દીધું 1 2 3 4. તમને કહે છે કે પ્રક્રિયા ઓળખાવો. તો 1 કઈ પ્રોસેસ થાય? સમદાબી. 2 કઈ થાય? સમતાપી. 3 કઈ થાય? સમોષ્મી. અને 4 કઈ થશે? સમકદ. તો આ પ્રશ્ન લગભગ કેટલી વખત રિપીટ થયો છે જીમાં અને નીટમાં બંનેમાં. ઘણી વખત આવા પ્રશ્ન પૂછે સિમ્પલ કે પીવી તમને ડાયાગ્રામ આપી દીધો, પીવી ડાયાગ્રામ આપી દીધો અને આમ કરી દીધું પહેલું ને બીજું. તો પહેલી પ્રોસેસ કઈ થાય? સમતાપી કે સમોષ્મી? તો પહેલી થશે સમતાપી. નીચેની કઈ થાય? સમોષ્મી. કારણ શું? સમોષ્મીનો ઢાળ સમતાપી કરતાં વધારે છે. ટૂંકમાં અહીંયા જુઓ તમે અને અહીંયા જુઓ, તો આ થીટા આટલો જ બન્યો અને આ થીટા બને છે મોટો. થીટા મોટો બનવાને કારણે સમતાપી કરતાં સમોષ્મીનો ઢાળ વધારે થાય. ટૂંકમાં નીચેની પ્રોસેસ કઈ હશે? સમોષ્મી હશે, ઉપરની કઈ હશે? સમતાપી હશે. તો મને ખબર પડી ગઈ કે સૌથી ઓછો ઢાળ એટલે કે 0 ઢાળ છે સમતાપીનો, સૌથી વધુ ઢાળ આવશે સમકદનો, વચ્ચે આવશે સમતાપી, પછી આવશે સમોષ્મી. ચલો, કોનો ડાયાગ્રામ છે? પી વિરુદ્ધ વીનો ડાયાગ્રામ. એક પ્રશ્ન બહુ વારે વારે રિપીટ થાય છે, એ છે કે 4 પ્રોસેસ તમને આપી: સમતાપી, સમદાબી, સમતાપી, સમોષ્મી અને સમકદ. ત્રણેયમાં જે ફેરફાર થયો છે દબાણ, તાપમાન ને આપણે શું કહેવાય કદનો, એ સરખો હોય તો ટૂંકમાં આ પ્રમાણે ડાયાગ્રામ દોરેલો છે. તો સૌથી વધુ કાર્ય શેમાં મળે? સમદાબીમાં મળે, સમકદમાં મળે, સમતાપીમાં મળે, સમોષ્મીમાં મળે. તેના માટે શું છે આપણને ખબર છે? કાર્ય કઈ રીતે મળે? પી વિરુદ્ધ વીના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? કાર્ય આપે. ચલો હું પેલા સમદાબી માટે કહું તો સમદાબી માટે કાર્ય કેટલું આવશે? તો અહીંથી એક લાઈન દોરવાની, અહીંથી એક લાઈન દોરવાની, આખો જે રેક્ટેંગલ બનશે આટલો, એ આખો શું આપશે? કાર્ય આપશે. તો સમદાબીનું કાર્ય કેટલું થયું? આ રેક્ટેંગલ જેટલું. ચલો, સમકદનું કાર્ય કેટલું? સમકદનું કાર્ય આનો કેટલું ક્ષેત્રફળ ઘેરાય? એક પોઈન્ટ ઘેરાય. અને પોઈન્ટનું પરિમાણ કેટલું હોય? ડાયમેન્શન. પોઈન્ટ ઇઝ ડાયમેન્શનલેસ, એટલે કે એનું કોઈ ડાયમેન્શન હોય નહીં, એટલે એનું કેટલું એરિયા ઘેરાય? 0. તો સમકદનું કેટલું કાર્ય મળે? 0. સમદાબીનું કાર્ય કેટલું મળશે? આટલું મળશે ને, લંબચોરસ જેટલું, બરાબર છે. સમતાપીનું કાર્ય કેટલું મળશે? તો અહીંથી સ્ટાર્ટ કરી અહીંયા સુધી આપણે કામ કરીએ, જેમ શું કરી આમ આ પ્રમાણે જોડી દઈએ તો કાર્ય એટલું આવશે, બરાબર. આટલું અહીંથી સ્ટાર્ટ કરીએ આ રીતે. ચલો દોર દઉં. આ કાર્ય આવશે કોનું? આ કોનું આવશે કાર્ય? આ આવશે સમતાપીનું, બરાબર છે. સમકદનું સમદાબીનું કેટલું? તો આ બધું. તો સમતાપીમાં કાર્ય વધારે થયું કે સમદાબીમાં થયું? સમદાબીમાં વધારે થયું. કેટલું થયું? આટલું. આખો રેક્ટેંગલ બન્યો. આમાં ખાલી આટલો ભાગ જ આવે છે. પેન ફરે એના પર જુઓ, નજર રાખો એટલે ખબર પડી જશે. તો આ બન્યો સમતાપીનો. ચલો, સમોષ્મીનું કાર્ય કેટલું હશે? તો આટલું હશે. અહીંથી સ્ટાર્ટ કરી આટલો જે એરિયા બને છે, અહીં આમ ધારો કે આ પ્રમાણે દોરું, આ કોનો એરિયા થઈ ગયો? સમોષ્મી પ્રક્રિયા વડે ઘેરાતો એરિયા. તો જો કોનો એરિયા વધારે છે? સમતાપીનો કે સમોષ્મી? ભાઈ ઓબ્વિયસ વાત છે, સમતાપી પ્રોસેસ ઉપર છે, પી તરફ છે, એટલા માટે વધારે એરિયા ઘેરે, એટલે એનું કાર્ય વધારે હોય. સમોષ્મી પ્રક્રિયા થોડીક નીચે છે એટલે ઓછો એરિયા ઘેરે, એટલે ટૂંકમાં સમોષ્મીનું કાર્ય ઓછું હોય. અને સમકદ પ્રક્રિયા કઈ એરિયા ઘેરતો જ નથી, એટલા માટે એનું કાર્ય 0. અને સમદાબી પ્રક્રિયા સૌથી ઉપર છે, સીધી લાઈન છે, એટલા માટે એનું સૌથી વધારે એરિયા ઘેરશે. તો યાદ રાખવું, સૌથી વધુ કાર્ય કોણ આપે? સમદાબી પ્રક્રિયા. પછી કોણ આપશે? સમતાપી પ્રક્રિયા. પછી કોણ આપશે? સમોષ્મી પ્રક્રિયા. છેલ્લે કોણ આપશે? સમકદ પ્રક્રિયા. આ વાત વ્યવસ્થિત રીતે ચોપડામાં લખી રાખવી. પહેલું તો કરીએ ઢાળની. તો ઢાળ સૌથી ઓછો હોય સમદાબીનો, એનથી વધારે સમતાપીનો, એનથી વધારે સમોષ્મીનો, અને સૌથી વધુ ઢાળ હોય સમકદનો. કાર્યની વાત કરીએ તો સૌથી વધુ કાર્ય થશે સમદાબીનું, સૌથી વધુ કાર્ય થાય સમદાબીનું, પછી કાર્ય થશે સમતાપીનું, પછી કાર્ય થશે સમોષ્મીનું, અને સૌથી ઓછું કાર્ય થાય સમકદનું. તો આ બધી વાત ઝીણી વાત બહુ પૂછાય છે. તો આપણે અહીંયા ગ્રાફ ડ્રો કરતા શીખા કે ભાઈ આલેખ કેવો આવે. પણ જુઓ, આ આલેખ આ રીતે આવશે, આ રીતે અથવા આ રીતે, બરાબર છે. આલેખ કઈ રીતે હોઈ શકે? હવે આ આલેખ કોના પર દોરેલ છે? પી વિરુદ્ધ વી વિરુદ્ધ. પી વિરુદ્ધ વી કોના પર દોરેલ છે? પી વિરુદ્ધ વી. રકમ આપણે એક્ઝામમાં એવું કંઈ નક્કી ના હોય કે તમને આલેખ પી વિરુદ્ધ વીનો જ આપે. તમને આલેખ ટી વિરુદ્ધ વી આપ્યો, ચલો ટી વિરુદ્ધ વી આલેખ આપ્યો, તો સમોષ્મી કેમ દોરવાની? પછી આલેખ ધારો કે આપ્યો તમને પી વિરુદ્ધ ટી, તો સમોષ્મી કેમ દોરવાની? તો આપણે હવે અભ્યાસ કરશું આ 4000 પ્રોસેસને અલગ અલગ આલેખ પર દોરવાની, એટલે કે પી વિરુદ્ધ વી, પછી દોરશું ટી વિરુદ્ધ વી,
અને છેલ્લે દોરશું ટી વિરુદ્ધ વી અથવા વી વિરુદ્ધ ટી અને છેલ્લે દોરશું પી વિરુદ્ધ ટીનો. ચલો તો મેં આલેખ ઓલરેડી દોરેલા જ છે, જો અહીંયા તો જુઓ આ પેજમાં મેં આલેખ ઓલરેડી દોરી દીધા છે. કઈ રીતે આલેખ આવે એ પણ સમજાવીશ અને કેમ યાદ રાખવા એ પણ સમજાવીશ, બરાબર છે. તો હવેની જે 10-15 મિનિટ જે છે એ તમારા માટે ઘણી આઈએમપી રહેશે, કારણ કે આમાંથી પ્રશ્ન જી એડવાન્સમાં પૂછાય છે, જી મેન્સમાં પૂછાય છે અને નીટમાં પણ પૂછાય છે. તો આ સમજી લીધું તો જી એડવાન્સ સુધીના દાખલા તમે સોલ્વ કરી શકશો, બરાબર. જો જી એડવાન્સ માટે ક્વોલિફાય થાવ તો. ચલો આગળ વધીએ. તો પહેલાં પી વિરુદ્ધ વી હમણાં મેં કીધું તો જો આપણે આટલો ભાગ દોર્યો તો હમણાં અમે આખો દોરેલો છે, આપણે હમણાં જે દોર્યો આટલો ભાગ હતો, આટલો ભાગ, બરાબર છે. આ તો ખબર પડી ગઈ કેમ આવ્યું. આ કઈ પ્રોસેસ થાય? સમદાબી. આ કઈ થશે? સમકદ. આ કઈ થાય? સમોષ્મી, સોરી સમતાપી. બીજી છે કઈ થાય? સમતાપી. નીચે કઈ થાય? સમોષ્મી. હવેનો જો વક્ર છે ને, આખો વક્ર આખો આપણે ખાલી આટલો ભાગ લીધો હતો, આખો આલેખમાંથી આપણે આટલો ભાગ લીધો હતો, આટલો, એટલા માટે દેખાણું. આ વક્રને આગળ વધારીએ તો જો આ પ્રમાણે થશે. આ જે વક્ર, થોડુંક ધ્યાન આપજો એના પર. આ વક્ર આખો આ પ્રમાણે છે. બીજો જે વક્ર છે ને એ આખો આમ જાય છે, આમ આ રીતે. અને ત્રીજો એટલે ટૂંકમાં સમોષ્મીનો જે વક્ર આખો દોરીએ તે વક્ર આખો આ પ્રમાણે જશે. તો જો નંબર ઉલટાઈ ગયા. નીચે કોણ આવશે? સમોષ્મી પ્રક્રિયા. પણ આ સાઈડ જોતા હોય, જો આ સાઈડ, તો ઉપર કોણ આવશે? તો સમોષ્મી ઉપર આવશે. નીચે આવશે સમતાપી. અહીંયા ઊંધું છે, અહીં સમતાપી ઉપર છે, સમોષ્મી નીચે છે, કારણ કે આપણે આટલા જ વક્રની વાત કરી હતી હમણાં. હવે આલેખ આવે કઈ રીતે દોર્યા? હવામાં દોરી દીધા, ચલો આને સમતાપીને ઉપર રાખીએ, અહીં સમતાપી નીચે રાખીએ, એવું તો થાય નહીં. ચલો જુઓ કઈ રીતે છે. આલેખ કોના છે? પી વિરુદ્ધ વિના આલેખ છે. કોના વિરુદ્ધ છે? પી વિરુદ્ધ વિના. તો આપણે પહેલાં 4 પ્રોસેસ લખી નાખીએ. સમદાબી, સમતાપી, સમોષ્મી, સમકદ. ચલો સમદાબી પ્રક્રિયાનું સમીકરણ શું આવે? પ્રેશર બરાબર કોન્સ્ટન્ટ. તો એવી લાઈન ડ્રો કરવાની કે જેમાં પ્રેશર પી વિરુદ્ધ વિના આલેખમાં એવી લાઈન ડ્રો કરો કે જે પ્રેશર અચલ રહેતું હોય. તો આ જે લાઈન છે, આ લાઈન જો, આ લાઈન 1 નંબરની લાઈન જે છે એ લાઈન શું બતાવે? સમદાબી પ્રક્રિયા. પછી વાત કરીએ સમકદની. તો સમકદમાં શું ઇક્વેશન શું આવે એનું? કે વી બરાબર અચળ. વી બરાબર અચળ ક્યાં? ઊભી લાઈનમાં, કારણ કે વી છે આડી અક્ષ પર છે, તો ઊભી અક્ષ પર વી કેવું હોય? ઊભી લાઈન પર કેવું હશે? વી અચળ હોય. તો 4 નંબરની જે પ્રોસેસ છે આખી એ શું બતાવે તમને? સમકદ પ્રક્રિયા. તો પહેલાં શું દોરવાનું? આ પ્રમાણે દોરી દેવાનું. આ થઈ ગઈ કઈ? આ થઈ ગઈ સમદાબી પ્રક્રિયા, આ થઈ ગઈ સમકદ પ્રક્રિયા. એક એડિશનની નિશાની બની જશે. આગળ વધીએ. સમતાપી સમોષ્મીમાં શું ફરક છે? સમતાપી કઈ છે? પી પ્રપોર્શનલ ટુ 1/v. શું છે? પી પ્રપોર્શનલ ટુ 1/v. અને સમોષ્મી કઈ છે? પી પ્રપોર્શનલ ટુ 1/v. સમતાપીનો ઢાળ ઓછો છે. સમતાપીનો ઢાળ કેટલો આવશે? -p/v. સમોષ્મીનો ઢાળ કેટલો આવશે? -γ/p/. આટલા ભાગમાં જુઓ, આટલા ભાગમાં ખૂણો બનશે. એમાં નીચે આ જે પ્રોસેસ છે એમાં વધારે ખૂણો બન્યો, એટલે સમતાપી કરતાં સમોષ્મી નીચે આવી. અહીંયા જો ઊંધું છે, અહીંયા ઊંધું છે, અહીંયા આ ખૂણો જુઓ અને આ ખૂણો જુઓ. તમે ખૂણો કયો મોટો થયો? ઉપરનો ખૂણો મોટો થયો. ભાઈ મારે સમતાપી ને સમોષ્મી એ પ્રમાણે દોરવાની કે હંમેશા સમોષ્મીનો ઢાળ સમતાપી કરતાં વધારે આવવો જોઈએ. તો અહીંયા જ્યારે તમે ઉપર જેમ જશો, જેમ ઉપર જશો જેમ આ પોઈન્ટ તમે ક્રોસ કરો એટલે ઊંધું થવા મળશે. અહીંયા સુધી શું હતું? ઉપર જે નીચે રહે છે એનો ખૂણો વધારે છે, એટલે ટૂંકમાં ઢાળ નીચે જે હશે એનો ઢાળ વધારે હશે. પણ જેવો આ પોઈન્ટથી ઉપર જશો એમ ઊંધું થવા મળશે કે ઉપર જે હશે એનો ઢાળ વધારે હશે અને જે નીચે હશે એનો ઢાળ ઓછો હશે. ટૂંકમાં ઉપરની પ્રોસેસ કઈ થાય? સમોષ્મી થાય, નીચેની કઈ થાય? સમતાપી થાય. તો આખો આલેખ આ બે ઇક્વેશન બી દોરેલા છે, પી પ્રપોર્શનલ ટુ 1/v પરથી અને પી પ્રપોર્શનલ ટુ 1/v⁴ પરથી બે આલેખ દોરેલા છે. તમારે ડાયરેક્ટ યાદ રાખવાના. તમારે શું કરવાનું? માનો કે તમને આ પ્રશ્ન પૂછવાનો તો તમારે એક કામ કરવાનું. પહેલાં આ કોનો પ્રોસેસ થઈ ગઈ? આ થઈ ગઈ સમદાબી, આ થઈ ગઈ સમકદ. હવે મારે ધારો કે સમતાપીનો આલેખ દોરવો છે તો આ પ્રમાણે દોરી દીધો. ચલો સપોઝ કે આ પ્રમાણે દોરી દીધો. તો આમાં એક વસ્તુ યાદ રાખવાની કે આ જે આલેખ છે ને આટલો ભાગ એમાં સમોષ્મી નીચે આવે, બરાબર છે. તો આ સમતાપી થશે, સમોષ્મી ક્યાં આવશે? નીચે. ટૂંકમાં આ પ્રમાણે. તો આ જે પ્રોસેસ છે આ એ શું બતાવશે તમને? કઈ પ્રોસેસ? આ જે પ્રોસેસ છે આટલી પ્રોસેસ એ શું બતાવશે? સમોષ્મી બતાવશે. સમોષ્મી એડિયાબેટિક. અને આ જે પ્રોસેસ છે આ જે પ્રોસેસ એ બતાવ શું બતાવશે? સમતાપી. આ બધો ખેલ છે ઢાળનો, બરાબર. એના કારણે આવું થાય છે. તમને આવું પ્રશ્ન પૂછાણો, માનો કે આમ કહી દીધું 1 2 3 4 પ્રોસેસ ઓળખાવો તો શું આવશે? 1 સમદાબી, સમતાપી, સમોષ્મી, સમકદ, બરાબર છે. ચલો આમ કીધું આ પ્રમાણે આટલો ભાગ જ આપ્યો છે, ઊંધું છે જો, આટલો ભાગ જ આપેલો છે. તો આ શું થશે? સમકદ. ખબર પડે કે નહીં? આ શું થાય હવે? સમકદ. આ શું થાય? સમદાબી. આ શું થાય? જો ઊંધું છે તો આ થશે સમતાપી ને આ થાય સમોષ્મી. ટૂંકમાં યાદ રાખો, સમોષ્મી હંમેશા કદ તરફ આવે અને સમતાપી હંમેશા દબાણ તરફ આવે. એમ પણ તમે યાદ રાખી શકો. બાકી યાદ રાખવાની કોઈ રીત તો બીજી છે જ નહીં આમાં. અને આલેખ એમ હવામાંથી નથી આવતા, એ દોરીને આવે છે. આ બે ઇક્વેશનનો યુઝ કરીને અને ઢાળનો યુઝ કરીને. તો આ થશે સમતાપી પ્રક્રિયા
આ થાય સમમોસમી પ્રક્રિયા. ટૂંકમાં કદની નજીક જે આવે એ સમોસમી છે અને દબાણને આ કઈ છે સમદાબી. તો દબાણની નજીક જે આવે એ છે સમતાપી. અહીંયા એવું જ છે, આ સમદાબી છે તે નજીક કઈ આવી સમોસમી, અરે સોરી સમતાપી, અને આ સમકદ છે એ નજીક કઈ આવી સમોસમી. બરાબર છે. તો બેમાં ઉલટું ઉલટું થાય છે. તો તમને માનો કે આમ પ્રશ્ન પૂછાણો, સપોઝ કે ધીસ ઇઝ યોર ક્વેશ્ચન કે પી વિરુદ્ધ વીનો ગ્રાફ આપેલો છે અને આવા પ્રશ્ન પૂછાય છે ભાઈ. બરાબર છે. થોડું કે આ પ્રમાણે પ્રક્રિયા આપી તમને, આમ જાય છે પ્રોસેસ. ધારો કે 1 કીધું 2 કીધું. ક્વેશ્ચન એવો છે કે પ્રોસેસ ઓળખાવો, 1 કઈ છે ને 2 કઈ છે. તો કદાચ ઘણાને આ યાદ રહી ગયું હશે કે સોરી આમ નહીં આવે. ધારો કે આ 1 છે ને આ 2 છે. તો પી વિરુદ્ધ વી, તો ઘણા એવું યાદ રાખી લે આમાં કે જે નીચે હોય સમોસમી હોય. તો બસ આમાં ઊંધું છે થોડું. બરાબર. આ કઈ થશે, આ કઈ થાય હમણાં સમજાવ્યું પ્રમાણે, આ થાય સમોસમી, આ થાય સમતાપી. અહીંયા આ સમતાપી થશે અને આ થાય સમોસમી. સમજ પડે છે. આખો ગ્રાફ તમે દોરો તો આ પ્રમાણે આ લેખ ઊંધો થાય થોડું, આ રીતે આ પ્રમાણે. બરાબર. આ ટૂંકમાં 1 છે ઉપર જાય એ દોરી છે અને 2 છે એ થોડીક આમ જશે. બરાબર. તો આ કઈ પ્રોસેસ થશે, આ થાય સમતાપી, આ થાય સમોસમી, અને અહીંયા ઊંધું છે, આ કઈ થાય સમોસમી અને આ થાય સમતાપી. તો આ પ્રશ્ન તમને પૂછાય છે કે પ્રોસેસ ઓળખાવો. એવી ખબર ન પડે તો આ કઈ થશે સમકદ ને આ કઈ થાય સમતાપી. યાદ રાખવા માટેની રીત છે આ. સોરી, આ કઈ થાય સમકદ ને શું થાય સમદાબી. સમદાબી જે નજીકમાં હોય કઈ સમતાપી હોય અને સમોસમી કોણ નજીકમાં હોય સમકદની. એ પ્રમાણે અહીંયા સમદાબી થશે આ રીતે અને સમકદ થશે આ રીતે. તો સમદાબી જે નજીકમાં હોય કઈ સમતાપી અને સમકદની નજીકમાં હોય કઈ સમોસમી. એ તો યાદ રાખવાની રીત છે. એક હિન્ટ આપી મેં તમને ચાવી. બાકી એવું કંઈ એક્ઝેક્ટલી નથી કે હંમેશા સમોસમી છે એ સમકદની નજીકમાં છે. એ તો ખાલી તમને યાદ રાખવા માટે કહું છું. બાકી આલેખ કઈ રીતે આવે છે, આલેખ આવે છે પી પ્રપોર્શનલ ટુ વી 1/v અને પી પ્રપોર્શનલ ટુ 1/v રેઝ ટુ ગેમા, એટલે કે ઢાળનો યુઝ કરીને. બરાબર છે. તો આ અહીંયા પી વિરુદ્ધ વીના આલેખ ચારેય પ્રોસેસ માટે અહીંયા પૂરા થાય છે. આમાંથી પ્રશ્ન આવવાના 120%, 30% ચાન્સ છે. ટૂંકમાં દર વખતે પ્રશ્ન આમાંથી આવે જ છે. બરાબર. કોઈકના ભાગમાં તો પ્રશ્નમાંથી 100% આવશે જ જીમાં, અને નીટમાં તો એક જ પેપર હોય એટલે કંઈ કહી શકાય નહીં કે જેમાંથી પ્રશ્ન આવે. ટૂંકમાં આપણે બધું કરેલું હોય એટલે કોઈ દિવસ કંઈ પાછા પડતા નથી. ચલો, તો આ એ જ વસ્તુ દોરેલ છે અહીંયા. બરાબર છે. પી વિરુદ્ધ વીનો આલેખ છે. એક થાય સમદાબી, આ થાય સમકદ, આ સમતાપી, આ સમોસમી. અહીંયા આ સમકદ, આ સમોસમી, સમતાપી ને સમદાબી. તો પી વિરુદ્ધ વીના આલેખ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે પી વિરુદ્ધ ટીના આલેખ. ચલો હવે થોડુંક ધ્યાન રાખજો. કોના આલેખ દોરવાના છે આપણે? પી વિરુદ્ધ ટીના. તો જેનો પહેલાં આલેખ હોય નહીં પહેલાં પ્રોસેસ દોર દેવાની. ચલો, કોનો આલેખ છે? પી વિરુદ્ધ ટીના. તો આપણે કામ કરીએ પહેલાં. આપણે પહેલાં દોર નાખીએ, સાઈડમાં દોર દઉં. એક્ઝામમાં દાખલો કઈ રીતે હેન્ડલ કરવો સાઈડમાં કહી દઉં. ચલો, પી વિરુદ્ધ ટીનું મારે 4000 પ્રોસેસ અહીંયા દોરવી છે. તો પહેલાં કઈ પ્રોસેસ દોરીએ? સમદાબી દોરીએ. સમદાબી પ્રોસેસ કઈ રીતે થાય? તો કે દબાણ અચલ રહે છે. દબાણ કઈ અક્ષ પર છે? વાય અક્ષ પર છે. તો જો દબાણની લાઈન કેવી આવશે? આડી ઊભી. તો આડી લાઈન આવશે. તો આ શું થઈ ગયું? પી બરાબર કોન્સ્ટન્ટ. કઈ થઈ ગઈ પ્રોસેસ? સમદાબી પ્રક્રિયા થઈ ગઈ ને. એ પ્રમાણે દોર નાખીએ. કઈ આપણે તાપમાન છે ને, શું છે? તાપમાન છે. તો તાપમાનના કારણે કઈ પ્રોસેસ આવે? સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા શું થાય? તાપમાન અચળ હોય તો કેવી લાઈન આવશે? ઊભી લાઈન આવશે ને. તો આ કઈ પ્રોસેસ થઈ ગઈ? આ થઈ ગઈ સમતાપી, આ થઈ ગઈ સમદાબી. વાત કરીએ, ચલો ઇક્વેશન લખીએ. સમદાબીનું ઇક્વેશન શું આવશે? પી બરાબર અચળ. સમતાપીનું શું આવશે? સમતાપીનું શું આવશે? ટી બરાબર અચળ. વાત કરીએ સમકદનું. ચલો, સમકદમાં શું હોય? વી બરાબર અચળ. હવે સમીકરણ શું હોય? પી બરાબર મ્યુ આર ટી. એમાં વી કેવું છે? અચળ છે. મ્યુ અચળ આર લખાઈશું પી પ્રપોર્શનલ ટુ ટી. યાદ રાખો, જ્યારે પી વિરુદ્ધ આ એમપી વસ્તુ, મોસ્ટ આઈએમપી વસ્તુ કહેવા જાઉં છું હું. સમકદ પ્રક્રિયા પીટી પર કઈ રીતે દોરવી? તો સમકદ પ્રક્રિયા માટે વી અચળ હોય. જો વી અચળ હોય તો પી બરાબર મ્યુ આર ટી પરથી પી પ્રપોર્શનલ ટુ ટી થાય. જો પી પ્રપોર્શનલ ટુ ટી થાય, ટૂંકમાં આ કોના જેવું સમીકરણ બનશે? આ વાત થઈ ગઈ છે આપણે. તમને મેં સમકદ પ્રક્રિયા જ્યારે ભણાવી ત્યારે પી વિરુદ્ધ ટીના આલેખ પર સમજાવેલું છે, એટલે બહુ ડિટેલમાં નહીં કહું. બરાબર છે. આટલું યાદ રાખો કે અહીંયા કેવું છે? સમપ્રમાણે છે. ટૂંકમાં જો દબાણ વધશે તો તાપમાન વધશે. તો આલેખ કેવો આવશે? સુરેખા આવશે. સુરેખા ક્યાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા. ટૂંકમાં આવો કંઈક આલેખ આવશે. આ કંઈક રેખા આવી. જો આ કોનું થશે ઇક્વેશન? આ જે સુરેખા આવી એ શું થશે? કદ અચળ. તો આવશે વી બરાબર સી. તો આ પ્રોસેસ કઈ છે? આ પ્રોસેસ છે પી બરાબર સી, એટલે કે પી દબાણ અચળ, આ થઈ ગયું તાપમાન અચળ, અને આ થઈ ગયું કદ અચળ. શું થઈ ગયું? કદ અચળ. લાસ્ટ વાત કરીએ કઈ? સમોષ્મી. તો સમોષ્મી પ્રક્રિયા પીટી પર કઈ રીતે દોરવી? તો તમને યાદ હોય તો આપણે સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ શું આવે?
પી રેસ ટુ ગેમા બરાબર અચળ, પણ અહીંયા પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો આ સમીકરણ યુઝ થાય. આપણે કયું કોનો દોરવાનું છે? પી વિરુદ્ધ ટીનો. તો શું કરશું આપણે? એનું સમીકરણ હોય તમને ખબર હોય તો આ પ્રમાણે આવે: પી રેસ ટુ 1 માઇનસ ગેમા ઇન્ટુ ટી રેસ ટુ ગેમા બરાબર અચળ. આ સાબિત કરાવેલું છે તમને. હવે કામ કરીએ, બંનેને છે ને 1 માઇનસ ગેમા ઘાત વડે ભાંગી નાખો તો શું લખાશે અહીંયા? પી 1 માઇનસ ગેમા અપોન 1 માઇનસ ગેમા ઇન્ટુ ટી રેસ ટુ શું આવશે? ગેમા અપોન 1 માઇનસ ગેમા બરાબર અચળ. તો સાબિત શું થયું? આ ગુણાકાર છે, બરાબર. મેં શું કર્યું? પી, આ એક સમીકરણ તમને ખબર હશે સમોષ્મી પ્રક્રિયાનું. પછી બે બાજુ 1 અપોન ગેમા 1 માઇનસ ગેમા ઘાત વડે ભાંગ્યા બંને બાજુ. હવે સીને તમે 1 માઇનસ ગેમા વડે ભાંગો કે ના ભાંગો એ અચળનું અચળ જ રહેશે, એટલે એમને રાખ્યું છે. તો સમીકરણ આવું બની ગયું. માટે લખાય પી બરાબર શું થાય? સીના છેદમાં ટી રેસ ટુ ગેમા અપોન 1 માઇનસ ગેમા, બરાબર છે. હવે આખું પછી ઉપર લઈ જાવ તો ઘાત કેવી થઈ જશે? માઇનસ. તો શું લખાય? માટે પી બરાબર સી ઇન્ટુ ટી રેસ ટુ માઇનસ ગેમા અપોન 1 માઇનસ ગેમા. આ માઇનસ ઘાત છે નીચે આપી દો, શું લખાય? માટે સાબિત થશે પી બરાબર સી ઇન્ટુ ટી રેસ ટુ ગેમા અપોન ગેમા માઇનસ 1. તો આ સમીકરણ આવી ગયું. તો લખાઈશું પી પ્રપોર્શનલ ટુ ટી રેસ ટુ ગેમા અપોન ગેમા માઇનસ 1. તો આ સમીકરણ આવી ગયું. પી વિરુદ્ધ ટીનો આલેખ દોરવો હોય મારે સમોષ્મી પ્રક્રિયાનો, તો આ સમીકરણ અનુસાર દોરવો પડે. અને એ સમીકરણ અનુસાર તમે દોરશો તો આલેખ આવો કંઈક આવશે. વક્રાકાર આવશે. જો દોરેલો છે વ્યવસ્થિત, બરાબર છે. તો આ તમારી આ થઈ ગયું. જુઓ, આ થઈ ગઈ સમદાબી, આ થઈ ગઈ સમતાપી, આ થઈ ગઈ સમકદ. જે સીધી લાઈન છે કઈ થઈ ગઈ? સમકદ. અને આ જે વચ્ચે જે લાઈન આવી, આ જે લાઈન ત્રીજા નંબરની, એ કઈ છે? સમોષ્મી છે. એ પણ છેલ્લે ઉગમ બિંદુને મળશે. તો આ થઈ ગઈ કઈ? સમોષ્મી પ્રક્રિયા. આ બરાબર છે, આ જે લાઈન છે. અને સમકદ તો બહુ ઇઝી છે. સમોષ્મી પ્રક્રિયા બહુ વધારે નહીં પૂછે. સમોષ્મી પ્રક્રિયાના દાખલા તમને પૂછે છે વધારે પીવી ડાયાગ્રામ પર. શેમાં પૂછે છે? પીવી ડાયાગ્રામ પર. તો અહીંયા ત્રણ, આ જે પીટી ડાયાગ્રામ છે એમાં તમને 3 પ્રોસેસના દાખલા વધારે પૂછાય. એક તો પી બરાબર સીના, સમદાબીના, સમતાપીના અને સમકદના. ખાસ સમકદ પ્રક્રિયા કેવી હોય? સુરેખા હોય. અને આ વચ્ચે કઈ છે? સમોષ્મી. કયા સૂત્ર અનુસાર? પી પ્રપોર્શનલ ટુ ટી રેસ ટુ ગેમા અપોન ગેમા માઇનસ 1. મેં સાબિત કર્યું છે, બરાબર છે. તો તમારે પી અને ટીની કિંમત લઈને ધીમે ધીમે પોઈન્ટ મેળવવાના. પછી ધીમે ધીમે પોઈન્ટ ભેગા કરશો એટલે તમને આવો આલેખ બનશે, બરાબર છે. તો આ થઈ ગયો તમારે પી વિરુદ્ધ ટી આલેખ પર બધી પ્રોસેસ. અને એક છેલ્લો બાકી છે, કયો? છેલ્લો છે વી વિરુદ્ધ ટી આલેખ પર બધી પ્રોસેસ બતાવવી. તો ચલો વી વિરુદ્ધ ટી પર બતાવી દો બધી. જુઓ, પહેલાં બે દોર દેવાની. કઈ દોર દેવાની? પહેલાં સૌથી પહેલાં દોર દેવાની. ચલો આ પણ તમને શીખવાડ દો કેમ દાખલો હેન્ડલ કરવો. જુઓ, સપોઝ કંઈ દોરું છું તો આલેખ છે વી વિરુદ્ધ ટી. કોનો આલેખ છે? વી વિરુદ્ધ ટી. આગળ હતો પી વિરુદ્ધ ટી. ચલો પહેલાં વી વિરુદ્ધ ટી. પહેલાં કામ કરું, સમકદ દોરું. સમકદ થશે આ રીતે. તો આ થઈ ગઈ સમકદ. કે કદ અચળ છે વી બરાબર સી. પછી કઈ છે? ટીનો આલેખ છે ને. કોનો આલેખ છે? ટીનો. તો સમતાપી કઈ રીતે થશે? ઊભી થશે. તો આ થઈ ગઈ સમતાપી. તો અહીંયા આવશે ટી બરાબર કોન્સ્ટન્ટ. વાત કરીએ સમદાબી કેમ દોરી, કારણ કે સમોષ્મી કરતાં સમદાબી વધારે પૂછાય છે આમાં. વી વિરુદ્ધ ટીના આલેખમાં સમદાબી કરતાં સમદાબી વધારે પૂછાય છે સમોષ્મી કરતાં. અને આનો દાખલો નીટ 2018માં પૂછેલો દાખલો છે. આ આલેખ પરથી દાખલો નીટ 2018માં પૂછાયેલો છે. ગણાવી છે ત્યારે ખબર પડી જશે. ચલો, તો વી વિરુદ્ધ ટી આલેખ પર મારે સમદાબી પ્રક્રિયા દોરવી છે. તો સમીકરણ શું છે? પી બરાબર મ્યુ આર ટી. પી કેવું છે? અચળ. સમદાબી માટે પી કેવું હોય? અચળ છે. તો મ્યુ અચળ આર લખાઈશું વી પ્રપોર્શનલ ટુ ટી. અને તમને જ્યારે સમદાબી પ્રોસેસ ભણાવી ત્યારે મેં શીખવાડેલું છે કે વી વિરુદ્ધ ટીના આલેખ પર સમદાબી પ્રક્રિયા કેવી રીતે દોરવી, એનો ઢાળ શું છે, ઢાળ ધન હશે કે ઋણ હશે, વાય બરાબર એમએક્સ પ્લસ સી વાળા સમીકરણનો યુઝ કરીને આપણે આ બધું સાબિત કરેલું છે. આ તો બધું રિવિઝન થાય છે. એટલે ઘણા લોકો આજે પહેલી વખત લેક્ચર જોવે છે અથવા જેણે જૂનું જોયું છે પણ ખાલી જોવા ખાતર જોઈ લીધું છે એને બધું નવું લાગશે. બાકી જે લોકો વ્યવસ્થિત ભણતા આવ્યા છે, પહેલેથી વ્યવસ્થિત વિડીયો જોવે છે, ફોલો કરે છે, બરાબર છે, એના બધું થોડુંક રિવિઝન જેવું લાગતું હશે. તો વી વિરુદ્ધ ટીના આલેખ પર મારે કઈ પ્રોસેસ દોરવી છે? સમદાબી. કઈ તો દોરીશ? સીધી લાઈન દોરીશ ને, કારણ કે વી પ્રપોર્શનલ ટુ ટી છે. અને વી વધે તો ટી વધે, બરાબર. વી વધે તો ટી વધશે, વી ઘટે તો ટી ઘટે. ટૂંકમાં સમપ્રમાણનો આલેખ આવશે, સુરેખા. તો ટૂંકમાં આ પ્રમાણે કંઈક આલેખ આવશે. તો આ થઈ ગઈ પી બરાબર સી. તો આલેખ થઈ ગયો પી બરાબર સીનું, ટૂંકમાં સમદાબી પ્રક્રિયાનો. તો આ સમદાબી પ્રક્રિયા છે, આ છે સમકદ પ્રક્રિયા, આ છે સમતાપી, અને છેલ્લે બાકી છે કઈ? સમોષ્મી. સમોષ્મીનું સૂત્ર શું આવે છે? વી પ્રપોર્શનલ ટુ ટી રેસ ટુ 1 અપોન 1 માઇનસ ગેમા. ક્યાંથી સૂત્ર આવે? તો આપણને ખબર છે એક સમીકરણ શું આવે? પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. બીજું સૂત્ર શું આવે? ટી ઇન્ટુ વી રેસ ટુ 1 માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ, બરાબર છે. આ એક સમીકરણ છે. કઈ રીતે આવે? તો પી વી રેસ ટુ ગેમા છે ને, એમાં શું મૂકી દે? પી બરાબર શું મૂકીએ? ટી બાય વી. શું મૂકી દે? પી પ્રપોઝલ એના પરથી આવશે, સોરી, ગેમા માઇનસ 1 આવશે, ગેમા માઇનસ 1. તો આ સમીકરણમાંથી શું કરો? પછી તમે બે બાજુ શું કરો? ગેમા માઇનસ 1 વડે ભાંગો તો શું લખાય? ટીની કેટલી ઘાત આવશે? ગેમા માઇનસ 1
બરાબર. ટીની કેટલી ઘાત 1/γ-1. વીની કેટલી ઘાત આવશે 1 બરાબર c. ટી ક્યાં લઈ જાઓ છેદમાં, તો સમીકરણ તમને આવું બનશે. સમીકરણને બહુ કાંઈ જરૂર છે નહીં. v પ્રપોર્શનલ ટુ t રેઝ ટુ 1/1 - આ સૂત્ર અનુસાર ગ્રાફ દોરવાનો છે અને ગ્રાફ તમારો આવશે આ રીતે દોરેલો છે. જો કઈ રીતે આવશે? આ રીતે આવશે. તો તમારે આ સમોષ્મીનો આલેખ યાદ રહે તો રાખવાનો છે. બરાબર. ત્રણેય પ્રોસેસ માટે પહેલાં કયું હતું? પહેલાં હતી એક પીવી. તો પીવીમાં કેવો આલેખ આવશે સમોષ્મીનો? આવો આવશે. વીટીમાં પણ એવો જ આવશે. જો વીટીમાં આલેખ એવો જ આવશે. વી વિરુદ્ધ ટીમાં પણ સેમ આવશે. પણ એક પી વિરુદ્ધ ટીમાં હમણાં આમ ઊંધો હતો. તમે જોઈ લેજો બધું ત્રણેય આલેખ કમ્પેર કરી નાખજો એટલે ખબર તમને પડી જશે. મેન આ ત્રણ છે કે પી બરાબર સીનો આલેખ, ટી બરાબર સીનો આલેખ અને આનો આલેખ. અને અહીંયા આવશે ડેલ્ટા ક્યુ બરાબર 0 એટલે કે સમોષ્મી પ્રક્રિયાનો આલેખ. તો અહીંયા તમારા ત્રણેય પ્રોસેસમાં 4 પ્રોસેસના આલેખ પૂરા થાય છે. ટૂંકમાં આપણે કુલ કેટલા આલેખ ભણ્યા? 12 આલેખ ભણ્યા. એક પ્રોસેસમાં 4 આલેખ છે, સોરી એક આલેખમાં 4 પ્રોસેસના આલેખ બતાવે એટલે કુલ 4 તેરી 12 આલેખ ભણ્યા. એમાં સમોષ્મી પ્રક્રિયા જે છે એ સમોષ્મી પ્રક્રિયાના આલેખ થોડા કટવાળે એવા છે. એમાં પી વિરુદ્ધ વીમાં તમારે ખાસ યાદ રાખવાના છે. બાકી વી વિરુદ્ધ ટી કે પી વિરુદ્ધ ટીમાં યાદ ન રહી તો ચાલશે એમ તો ના કહેવાય, કારણ કે જી ને નીટવાળાનું કંઈ નક્કી કહેવાય નહીં. પણ એ વધારે ટ્રાય કરશો એટલે એ પણ યાદ રહી જશે. આ દોરવાના એટલે વધારે યાદ રહી જાય. પણ અત્યાર સુધી જે દાખલા પૂછવાના છે એ પી વિરુદ્ધ વીમાંથી અને વી વિરુદ્ધ ટી અને પી વિરુદ્ધ ટીમાં એ મોસ્ટલીમાં તમને દબાણના, તાપમાનના અને સમકદના દાખલા પૂછાય છે. સમોષ્મીના જે દાખલા પૂછાય છે, જે આલેખવાળા દાખલા, એ તમને પી વિરુદ્ધ વીના આલેખમાં પૂછાય છે. જે આ કંઈક આવો આલેખ હતો, બરાબર, એમાં પણ સેમ આલેખ હતો. તો બધાના આલેખ અહીંયા પૂરા થાય છે. બરાબર છે. તો આપણે શું શીખ્યા છે? ઢાળ કેટલો હોય, કઈ પ્રોસેસનો ઢાળ વધારે હોય? તો કે સૌથી વધુ ઢાળ કોનો આવશે? સમકદનો. સૌથી વધુ ઢાળ આવશે સમદાબીનો. સૌથી વધુ કાર્ય, આ પ્રશ્ન બહુ આઈએમપી છે આજનો, કે સૌથી વધુ કાર્ય કઈ પ્રોસેસ આપે? તો આ પ્રશ્ન આજના લેક્ચરનો સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કે સૌથી વધુ કાર્ય કઈ પ્રોસેસ આપશે? સમદાબી. પછી સૌથી ઓછું કાર્ય આપે સમકદ. અને આ પ્રશ્ન પૂછાય છે કે સમતાપી અને સમોષ્મી એ બે પ્રક્રિયામાં, જેમ કે જો અહીં દોરેલી છે, સમતાપી અને સમોષ્મી પ્રક્રિયામાં જો કદ વધતું હોય, સમતાપી અને સમોષ્મી પ્રક્રિયામાં જો કદ વધતું હોય તો કઈ પ્રોસેસ વધારે કાર્ય આપે? તો શું આપે? સમતાપી આપે ને સમોષ્મી ઓછું આપે. પણ એનાથી ઊંધું છે. સમતાપી અને સમોષ્મી પ્રક્રિયામાં જો કદ ઘટતું હોય, ટૂંકમાં આ બાજુ જવું પડે ને, આ કદ વધવા તરફ છે, આ કદ ઘટવા તરફ છે. સમતાપી અને સમોષ્મી પ્રક્રિયામાં જો કદ ઘટતું હશે તો કઈ પ્રોસેસ વધારે કાર્ય આપે? તો આવશે સમોષ્મી. તો શું આવે? સમોષ્મી. સમોષ્મી ઉપર છે તો વધારે એરિયા ઘેરશે. તો આ રીતે તમે દાખલા તમારે હેન્ડલ કરી શકો. બરાબર છે. તો આજનો લેક્ચર આટલો જ રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધી થિયરી એમ તો પ્રક્રિયાની બધી પતી ગઈ છે. બરાબર છે. થર્મોડાયનેમિક્સનો પાર્ટ 2, પહેલા પાર્ટમાં આપણે કેલરીમેટ્રી ભણેલા, બધા જ દાખલા આવી ગયા છે. બહારના કોઈ દાખલા તમારે સોલ્વ કરવાની જરૂર નથી. એટલા દાખલા અને એની ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે કેલરીમીટરમાં દાખલો બહાર નહીં જાય. અને અત્યારે આપણે જે પાર્ટ 2 હતો, જેમાં થર્મોડાયનેમિક પ્રોસેસ બધી ભણ્યા, એમાં થર્મોડાયનેમિક પ્રોસેસમાં કુલ 5 પ્રોસેસ ભણ્યા: સમદાબી, સમતાપી, સમકદ, સમોષ્મી ને પોલિટ્રોપિક. અને એ સિવાય જે બીજી બધી થિયરી ભણાવી છે, તો આની જે થિયરી છે એની બહાર એક પ્રશ્ન જશે નહીં. હવે ખાલી આમાં બાકી છે આની પ્રેક્ટિસ કરવાની. તો આપણે આની પ્રેક્ટિસ કરશું. બરાબર છે. દાખલાની તો G19ના. અને આમાં બીજી એક વાત, તમને નીટ અને જી મેન્સના દાખલા તો કરાવીશ, પણ આ ટોપિકમાં તમને હું જી એડવાન્સના દાખલા પણ કરાવીશ. તો એક લેક્ચર આપણે સેપરેટ રાખશું કે જેમાં જી એડવાન્સના આ ટોપિકમાંથી પૂછેલા દાખલા આપણે સોલ્વ કરશું. તો જે લોકોને ઇન્ટરેસ્ટ પડે, બધાને ઇન્ટરેસ્ટ પડવો જોઈએ આમ તો, કારણ કે એ દાખલા આવડી જાય તો આ બધું ઝીણું આરામથી આવડી જશે. બરાબર છે ને. હમણાં છેલ્લા 2-3 વર્ષમાં આ લોકો આલેખવાળા દાખલા વધારે પૂછે છે. તમને આલેખ આપી દેશે, બાકી પહેલાં લખતા કે પ્રક્રિયા સમદાબી છે. બરાબર. હવે આપણેનો દાખલા પૂછે કે તમને વી વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો પણ પ્રક્રિયામાં આપી દે. બરાબર. તો કઈ પ્રોસેસ થાય? કઈ પ્રોસેસ થાય? સમદાબી. પહેલાં લખતા કે ભાઈ સમદાબી પ્રક્રિયામાં આ બધું થાય છે. આમ હવે ખાલી આવું આપી દેશે કે આપેલી A થી B પ્રક્રિયામાં, ટૂંકમાં A થી B પ્રક્રિયા કઈ છે વિચારવું પડે. તો પહેલાં કહી દેતા હતા કે A થી B પ્રક્રિયા સમદાબી છે. હવે કહેશે ને, હવે આલેખ આપશે કે વી વિરુદ્ધ ટીનો આલેખ આપી દીધો, બાજુમાં લાઈન દોરી દીધો, ખબર પડી જાય. આના પરથી આપણે વિચારવાનું છે કે આ પ્રક્રિયા કઈ છે? સમદાબી છે. તો પહેલાં લખીને આવતા સમદાબી છે, હવે લખતા નથી, કારણ કે હવે થોડુંક કોમ્પિટિશન વધી છે એટલે લોકો થોડુંક વધારે સારા ક્વેશ્ચન મૂકતા જાય છે. બરાબર છે. તો બધા કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજેલા હોય તો હું દર વખતે કહું છું એમ, પેપર ચાહે કોઈ બી ગમે એવું આવે, અઘરું કે ઇઝી, કાંઈ ફરક પડતો નથી. આપણી મહેનત જો સાચી હોય, સારી હોય તો. બરાબર છે. તો ચલો આપણે અહીંયા મોસ્ટલી આ જે લેક્ચરમાં ગ્રાફિકલ વસ્તુ વધારે ભણ્યા, આ લેખને બધું થોડીક આની પ્રેક્ટિસ કરશો એટલે વધારે ખબર પડી જશે. છતાં પણ કોઈને કંઈ પણ જગ્યાએ ડાઉટ રહે કે ભાઈ આ 3 કેમ આમ ગયું, 2 કેમ નીચે આવી ગયું, અને હજી ખબર ન પડતી હોય તો તમે મને હજી પૂછી શકો
છો, બરાબર. બધું ઇક્વેશન પરથી ને ઢાળ પરથી સાબિત થાય છે. તો આવો કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તો હું જ્યારે ફ્રી થઈશ અને કોમેન્ટ સેક્શન વાંચીશ ત્યારે તમને એનો આન્સર મળી જશે. અને આ સિવાય જો વિડીયો સારો લાગે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેવું. થેન્ક યુ સો મચ.